દર્શક મિત્રો, મોરબી સહયોગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું અને હું છું યોગેશ રંગપડિયા। જેતપર આંદોલન ચાલી રહ્યું છે અને તેમાં જે 2 દિવસથી આ રક્તદાન કેમ્પ ચાલી રહ્યો છે ત્યારે આજે બીજો દિવસ છે ત્યારે પણ અત્યારે તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં રક્તદાતાઓ અત્યારે રક્ત આપી રહ્યા છે। ગઈકાલે રેકોર્ડ બ્રેક 5500 રક્તદાન અહીંયા એકત્રિત થયું હતું ત્યારે અત્યારે પણ મોટી સંખ્યામાં લોકો આજે રક્ત એકત્રિત કરી રહ્યા છે, રક્તદાન કરી રહ્યા છે અને ખેડૂતોને ખુલ્લો ટેકો જે છે એ આપી રહ્યા છે। ખાસ કરીને ગઈકાલે મોડી રાત સુધી આ બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ રહ્યો હતો અને ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ત્યારે એ સંખ્યાને જોતા આજે પણ હજુ આ બ્લડ ડોનેશન કેમ્પ બીજા દિવસે પણ શરૂ રાખવામાં આવ્યું છે ત્યારે અત્યારે પણ તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં અત્યારે અહીંયા રક્તદાતાઓ આપણી સાથે છે। શું નામ તમારું? સનારિયા ધ્રુમિત। આજે તમે રક્તદાન કર્યું છે, શું કહેશો? બધાને રક્તદાન કરવું જ જોઈએ। ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે એના વિશે શું? ખેડૂત આંદોલન સમર્થન બધાને જેટલું બને એટલું આપણા ખેડૂતો આપણે આપવું જ જોઈએ સમર્થન વધારે। ખાસ કરીને લોકો પોતાનું લોહી જે છે ખેડૂતો માટે અત્યારે જે અહીંયા કેમ્પ છે એમાં આપી રહ્યા છે। શું કહેશો, છેલ્લા આજે બીજો દિવસ છે, ગઈકાલે પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો રક્તદાન કરવા માટે જોડાયા હતા, આજે બીજા દિવસે કેવો માહોલ અને શું કહેશો આંદોલન વિશે? આ આંદોલનને પ્રચંડ અત્યારે સમર્થન મળી રહ્યું છે। આ અમારો ટાર્ગેટ પણ નહોતો। કાલે સાંજને અમારે એવું ડિક્લેરેશન આપવું પડ્યું કે અમારી બોટલું અને અમારા સાધનો ખૂટી ગયા છે, જેના કારણે આજે બીજે દિવસે અમારે બ્લડ કેમ્પ ચાલુ રાખવો છે। ઘણા સમર્થકોના ફોન આવ્યા છે કે અમારે હજી બ્લડ દેવાનું બાકી છે, એના માટે આ કોઈ પ્લાનિંગ નહોતું બીજા દિવસનું, પણ એના માટે સ્પેશિયલ જે માણસોનો ભાવ હતો, જેનું સમર્થન અમને આપતા હતા, એના માટે આ બીજા દિવસનો અમે કાર્યક્રમ બ્લડ બેંકનો ચાલુ રાખેલો છે। ખાસ કરીને 2 દિવસથી જે પ્રચંડ બહુમત મળ્યું છે, જે લોકો અહીંયા મોટી સંખ્યામાં જોડાયા છે એના વિશે શું કહેશો? અહીંયા ખેડૂતને અત્યારે બહારથી, હવે તો મોરબી જિલ્લાની બહારથી એટલે કે પૂરા ગુજરાતના ખેડૂતનો સાથ મળી રહ્યો છે। હવે આ મોરબી જિલ્લા પૂરતો રહ્યો નથી, પૂરા ગુજરાતનું આંદોલન થઈ ગયું છે। ખેડૂતને બહુ ને બહુ જ વધારે ને વધારે અત્યારે સહમત મળી રહી છે ને વધારે ને વધારે લોકો આજ રાતે મોરબીથી 52 બસો મહિલાઓની જેતપરમાં આવવાની છે અને આ કેમ્પમાં જોડાવાની છે અને આપણે જે રાત્રિનો પ્રોગ્રામ છે ત્યાં પણ આવવાના છે, એટલે રાત્રિએ મોટો પ્રોગ્રામ થવાનો છે આજે જેતપુરમાં। ત્યારે અત્યારે પણ તમે જોઈ શકો છો કે અહીંયા મોટી સંખ્યામાં લોકો આજે પણ રક્ત આપી રહ્યા છે, જોઈ શકાય છે કઈ રીતે આજે પણ ઉત્સાહ છે। ગઈકાલે રેકોર્ડ બ્રેક રક્ત એકત્રિત થયા બાદ આજે પણ હજી લોકો હજી ધીમે ધીમે જેમ તડકો ઓછો થશે એ રીતે અહીંયા હજુ લોકો આજે પણ મોટી સંખ્યામાં આવશે। ખાસ કરીને મહિલાઓનો પણ ખૂબ સહકાર મળ્યો છે, મહિલાઓ પણ મોટી સંખ્યામાં સહભાગી બની છે, પુરુષ સમૂહવડું બની અને આજે ખેડૂતના જે હકની લડાઈ છે એ ખેડૂતના હકની લડાઈની અંદર અત્યારે બધા એકમેક થઈ અને જે પોતાની માંગણીઓ છે એને લઈને ખેડૂત અત્યારે જે રીતે ગાંધીગીરી ઉપર કામગીરી ચાલે છે અને આ ગાંધીગીરીથી આશા રાખીએ કે આગામી દિવસોની અંદર આ જે વીજ કંપનીઓ છે એને સદબુદ્ધિ આવે અને જે ખેડૂતોની જે કાંઈ પણ ડિમાન્ડ છે એ ડિમાન્ડ આખા ગુજરાતની પૂરી કરવામાં આવે, કેમ કે હવે ફક્ત આંદોલન જેતપુર પૂરતું સીમિત નથી રહ્યું। 2 દિવસથી જે પ્રકારે અધિકારીઓ પણ સમજાવટ કરવામાં આવ્યા હતા અને સીએમ સાથે મળવા જવાની વાત હતી, પરંતુ હવે ખેડૂતો પણ કહી રહ્યા છે ફક્ત હવે જેતપુરને કંઈ જોતું નથી, જે જોઈ છે એ આખા ગુજરાતના ખેડૂતોને જોઈ છે। ત્યારે આગામી દિવસોમાં સરકાર પણ આ બાબતે મધ્યસ્થી કરી અને જે ખેડૂતોની માંગ છે એ તમામ માંગ સ્વીકારે। ત્યારે આપણી સાથે અહીંયા રક્તદાન કરવા માટે લોકો પણ આવ્યા છે, એમની સાથે પણ વાત કરીશું। શું કહેશો? જય જવાન જય કિસાન। રક્તદાનનું કામકાજ બહુ સારું છે અને અમારા ગામ ચરાડવાના ઘણા બધા યુવાનો રક્તદાન કરે છે। બસ જે રીતે કોઈ આ જેતપુર પૂરતું નથી, ચરાડવાથી આવ્યા છે, કચ્છથી આવ્યા હતા, બનાસકાંઠાથી આવ્યા હતા, જામનગરથી લોકો જોડાયા છે અને આગામી દિવસોમાં હવે આ જ રીતે ગાંધીગીરી ઉપર કામગીરી શરૂ રહે અને સરકારને વિનંતી છે કે આ જે ખેડૂતોની માંગ છે એ વહેલી તકે સાંભળી અને જે વીજ કંપનીઓ છે જે દાદાગીરી કરી રહી છે, જે ખેડૂતોના ખેતરમાં પૂછ્યા વગર અત્યારે કામ કરી રહી છે એને અટકાવે અને જે ખેડૂતોની માંગ છે એ વહેલી તકે પૂરી થાય એવી આશા।